માતાજી ગાઈઝ, તો આજનો બ્લોગ મારો ચાલુ કરું છું। આજ તો બધાને હેપી શિવરાત્રી, હર હર મહાદેવ। કેમ કે આજે શિવરાત્રી છે, હર હર મહાદેવ। શિવરાત્રી દિવસ પાસે આપણે રજા નહીં ગાઈઝ। જોઈ શકો છો વાદળ આપણી રોટલી છે। શિવરાત્રી દરમિયાન આપણે રજા નહીં જવું પડે। હોળી દિવસ રજા નહીં રહેતી ગાઈઝ, તો શિવરાત્રી દિવસ નથી રહેવાનું। અને આજે તો ઘેરથી લેટ જ નીકળેલા ગાઈઝ, 9 વાગે જ નીકળે। તહેવારના ધન તો ગાડીઓ મળીને આવો, શિવરાત્રી એટલે તો પણ તહેવાર કહેવાય આજે। જોઈ શકો છો ગાડીઓ જ નહીં આવતી, મોડા ગાડી મળી અત્યારે તો મળી જ નહીં, મળી જાય તો સારું ગાડી। ત્યાં ઇકો આ પણ પેસેન્જરનો ઇકો નહીં ગાઈઝ, બીજું છે। તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે પહોંચી જશે ભાવેશભાઈની દુકાન ઉપર। જોઈ શકો છો ઇકો મળી ગયેલો 2 જિલ્લાના, અત્યારે ભાવેશભાઈની દુકાન પહોંચી જશે। નાસ્તો કરવા બેસી જઈએ અત્યારે આપણે। 20નો નાસ્તો લઈ લીધો, નાસ્તો કરી પછી જઈએ કામ ઉપર। તારો નાસ્તો તો કરવો જ પડે ગાઈઝ, એટલે નાસ્તો કરીને પછી કામ ઉપર જઈએ ને। આજે તો શિવરાત્રી એટલે કામ કરવાનું પણ મન નહીં। ચલો ગાઈઝ આપણે નીકળીએ ભાવેશભાઈની દુકાન પરથી। જોઈ શકો નીકળી જઈએ, કેમ કે હવે 9:30 તો એને થઈ જાય ગયા છે આપણે। 10 વાગે પહોંચવાના કામ પર, એવું લાગે। 9:32 તો થઈ ગઈ છે। ખોટી જગ્યા પર આવી ગયું ગાઈઝ, પડાયું હોય આગળ ભૂલી જવાય મને। હમણાં થતું નથી હોય, થઈ નહીં જ આવતું રોજ આપણે અહીં થઈ। અત્યારે આવી જાય છે પાછળના ભાગમાં, જોઈ શકો છો। આજે તો તાળું ખોલી નાખેલું, કેમ કે ધાણા જોઈતા ને અંદર, એટલે તાળો બીજો ભાઈ ખોલી નાખેલું। સારાને સારું પાડવાની આજે, ચાલો જોઈ શકો છો દૂધી લાગે છે। કાલ પણ નાળવેલી દૂધી લાગે ને મોટી, તો ખૂટલાવી પડશે ગાઈઝ આપણા। આ દૂધી ખૂટલાવી પડશે કાલે, પંદર તો લેવા છે કાલે। જોઈ શકો હવે આવી જાય છે આપણે। જોઈ શકો ડુંગળી, મેથી તો હવે કાઢી નાખવાની, 2 મેથી। કાલે તો આપણે આવવાના નહીં, કાલે આપણે રજા ગાઈઝ, એટલે કાલે આપણે આવવાના નહીં, કાલે લગ્નમાં જવાનું છે ગાઈઝ। અત્યારે આપણે લસણમાં પાણી ચાલુ કરી દીધું, જોઈ શકો અત્યારે ગાઈઝ લસણમાં પાણી ચાલુ કરી દીધું આપણે। શું કહીએ ને, એટલે લસણમાં પાણી ચાલુ કરી દીધું, જોઈ શકો છો। ફૂલો આ લીધા છે અત્યારે આપણે આ છીએ આગળના ભાગમાં, મતલબ આગળ જોઈ શકો છો છે અત્યારે આપણે। સવારના નહોતા, તમને ખબર જ હશે, આપણે સવારના બિલકુલ નહોતા આવ્યા ગાડી। આ બાજુ કંઈ જોવા જેવું છે નથી એટલું બધું। આ બાજુ જોઈ શકો છો તમે, પાણી નાખવા જેવું થઈ ગયું છે। અને આજ તો શિવરાત્રી છે, એટલે વહેલું ઘેર જવાનું છે આજે। શિવરાત્રી છે એટલે આજે મેળામાં જવાની ઈચ્છા, પણ કાલે રજા ને ગાઈઝ, એટલે આપણે નહીં જવું મેળામાં। અત્યારે આપણે બેઠા છીએ જમવા માટે। વાદળ શાકની ઘઉંની રોટલી લાવેલા, જમવા બેઠેલા ને જમી લઈએ, પછી મળીએ। ચલો ગાઈઝ અત્યારે દુકાન પર જઈને આવ્યા। ભાવેશભાઈની દુકાન બંધ હતી ગાઈઝ આજે, એટલે ભાવેશભાઈ સવારે ખુલ્લી પણ ત્યારે બંધ હતી। બીજી દુકાન પર જાય એમ ફોન તો મેળીને જરા ઘેર, એટલે કામ પર, કેમ કે જોઈ શકો છો ચાર્જિંગ નહોતું, એટલે જોર સાયકલ તો આજે જોર દોડાઈ ગઈ, ગરમી થઈ ગઈ, જોઈ શકો છો।
ઉનાળો તાપ કેટલો પડે, ઉનાળો આવ્યો એટલે તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે ગજીબામાં પાણી ચાલુ કરી દીધું તમને બતાવી દઉં. મશીન પડ્યું આપણું ગાય છે ગાડી. જોઈ શકો છો એ તો છોટવા જેવું ને મતલબ પાઇપ મૂકી રાખશે ને ફૂલ ભરાઈ જાય આમાં. ઓકે આમ છોટવા જેવું નહીં, આમ મીઠું કરીને પાઇપ મૂકી દેવાની પાળી કરી લે એટલે ઓટોમેટિક ભરાશે. ફૂલ પાણી છોટવાનું ગાય છે. તો ગાય અત્યારે આપણે પાણી મૂકેલું ગજીબામાં અડધા સુધી મૂકાઈ ગયું છે. આ બાજુ લાયા પાઇપ થોડીક જોઈ શકો. આ બાજુ તોણી એટલે આ બાજુ પીવાઈ જાય, પછી પેલી બાજુ પીવાઈ જાય. પેલી બાજુનું તો ગાય પીવાઈ ગયું આપણે, જે પેલી બાજુ નથી ને એ આગળ તો પીવાઈ ગયું છે પાણી. હવે આ બાજુ થોડીક અત્યારે પાણી મૂકી દીધું છે તાપમાં. હવે ઉનાળો આવે એટલે પાણી જ દબાઈને પાણી મૂકવું પડશે. હવે તો જોઈ શકો છો. તો ગાઈઝ અત્યારે આપણે જોઈ હતું એમાં પાણી મૂકી દીધું, ફૂલ ભરાઈ ગયું, કાઢવા ફૂલ જ છે. ગણપતિ દાદાની મૂર્તિ ગાય છે એ ગાડી ને ગણપતિ દાદાને ગોળ ગોળ ગુલાબા રોપેલા તમે ફૂલી જ કાઢવાનું, ફૂલ ભરાઈ ગયું, કશો વાંધો નહીં, તો ચાલી જશે. જોઈશું ગણપતિ દાદાની મૂર્તિ છે આગળથી બતાવી દઉં. ગણપતિ દાદાની મૂર્તિ ફાઇનલી ગાઈસ અત્યારે વાગ્યા છે 4 ને આજ તો મહાશિવરાત્રિ એટલે આજે મારે જવાનું છે ઘેર. 4 વાગ્યા નીકળી જાઉં ઘેર. આજે મહાશિવરાત્રિ એટલે તહેવારના દિવસે ઘેર જવું પડે એટલે ત્યારે આપણે જતા રહીએ ઘેર. ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો. તો ચલો ગાઈસ મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. ચલો બાય.